તો આગળ MCQ છે, અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને 8I વત્તા 5J વત્તા 4K અને XY સમતલમાં એક ₹100 ક્ષેત્રફળ વાળું પૃષ્ઠ છે. તો તેમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર ખાલી જગ્યા. તો ફ્લક્સ ફાઈનું સૂત્ર છે આપણી પાસે ફાઈ બરાબર E.A. હંમેશા યાદ રાખવાનું કે XY સમતલમાં ફ્લક્સ સમતલ હોય તો એનો પૃષ્ઠના ક્ષેત્રફળનો સદિશ હંમેશા Z અક્ષ પર હોય. કયા અક્ષ પર હોય? Z અક્ષ પર. YZ સમતલમાં પૃષ્ઠ ગોઠવેલું હોય તો Y અને Z કાઢો તો X અક્ષ પર એનો ક્ષેત્રફળનો સદિશ આવે અને ZX સમતલમાં પૃષ્ઠ હોય તો એનો ક્ષેત્રફળનો સદિશ Y અક્ષ થાય. તો ફ્લક્સ ફાઈ બરાબર Eની કિંમત છે 8I વત્તા 5J વત્તા 4K નો ડોટ 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ કઈ લેવાનું છે? XY સમતલ છે તો એનો ક્ષેત્રફળનો સદિશ Z દિશામાં K કેરેટ. ડોટ પ્રોડક્ટ છે એટલે K અને K નો ગુણાકાર 1 થાય, બાકી સાથેનો જવાબ 0 થાય. તો જવાબ થાય 4 × 100. જવાબ થાય 400 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. આ એનો બેઝિક કન્સેપ્ટ છે, ખાસ ધ્યાનથી. જે સમતલમાં પૃષ્ઠ આપેલું હોય એના સિવાયનું જે અક્ષ બાકી રહે એમાં ક્ષેત્રફળનો સદિશ તમારે ગણવાનો થાય, ખાસ ધ્યાનથી. એક કુલમ વિદ્યુત ભાર માંથી નીકળતી વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્ર રેખાની સંખ્યા પૂછે તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ શોધવાનું. ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ શોધવાનું થાય. ક્યુ તમને 1 કુલમ આપેલો છે અને ε0 ની કિંમત આપણને ખબર છે, તો તમારો જવાબ આવે 1.13 × 10⁻11. આગળ એક બિંદુવત વિદ્યુત ભારને કોઈ એ બાજુવાળા સમઘનના મધ્યમાં મૂકેલો છે. મધ્યમાં મીન્સ A/2 અંતરે મૂકેલો છે. ટૂંકમાં આખું અંતર એ હોય તો અડધું અંતર A/2 એટલે અહીંયા મૂકેલો છે ક્યુ વિદ્યુત ભાર. તો ચોરસ ઘનની એક બાજુમાંથી પસાર થતો ફ્લક્સ સમઘનની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ ખાલી જગ્યા. તો સમઘનની ટોટલ બાજુ કેટલી? 1 2 3 4 5 અને 6. સમઘનનું કુલ ફ્લક્સ ક્યુ પ્રમાણે આ છે, પણ એક બાજુમાંથી પસાર થાય એટલે ભાગ્યા 6 કરવાના.
એક બાજુમાંથી પસાર થાય એટલે છઠ્ઠા ભાગનું થાય. આ રીતે યાદ રાખવાનું. રેડી? કોઈ જો ધારની વાત કરે, આ ક્યુ તમને એક બાજુની વાત છે. જો ફાઈ કોઈ એક ધારની વાત કરે તો સમઘનની ટોટલ ધાર કેટલી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો ક્યુ બાય 12 એપ્સિલોન 0. સમઘનના એક ખૂણામાંથી અથવા એક શિરોબિંદુમાંથી પસાર થતું ફ્લક્સ પૂછે. તો સમઘનમાં ટોટલ 1 2 3 4 5 6 7 8 એટલે ક્યુ બાય 8 એપ્સિલોન 0. આ રીતે ટોપિકને તમે સેટ કરી શકો છો સમઘન માટે. રેડી? આગળ છે આકૃતિમાં એક પૃષ્ઠ આપેલું છે અને એમાં એક ધન ક્યુ છે અને એક ઋણ ક્યુ છે. બે ધન ક્યુ બાર છે અને એક ધન ક્યુ બાર છે. તો આપણે મેળવવું છે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. તો ફ્લક્સ ફાઈના સૂત્રમાં જે વિદ્યુત ભાર છે એ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 એટલે આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર હોય. તો ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો છે? 2 છે, પ્લસ અને માઇનસ. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ઘેરાયેલો વિદ્યુત ભાર તંત્રના બહારના વિદ્યુત ભારનો કોઈ મતલબ છે નહીં. તો આનો જવાબ આવે 0. ફ્લક્સ ફાઈ તમને કેવું મળે? 0 મળશે. ફ્લક્સ ફાઈ આપણને કેવું મળશે? 0. એના પછી સમાન પ્રકારના બે વિદ્યુત ભારોવાળી બે સમાંતર સમતલ ની વચ્ચે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? આ ટોપિક ખાસ ધ્યાન રાખજો. બંને સમાન વિદ્યુત ભારિત પ્લેટ છે, એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0. બીજી પ્લેટનું પણ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0. સિંગલ પ્લેટ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન 0 હોય. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંથી પહેલી પ્લેટનું E1 આ દિશામાં અને બીજી પ્લેટનું E2 આ દિશામાં, બંને સમાન દિશામાં. રેડી? તો અહીંયા ધારો કે પી બિંદુ કહી દઈએ. તો પી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું શું થાય? સરવાળો. E1 વત્તા E2 બંને સમાન દિશામાં છે માટે તેનો જવાબ થાય સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બંનેનો સરવાળો સિગ્મા બાય એપ્સિલોન 0 આ બહારના બિંદુ માટે. હવે આ બાજુના પોઈન્ટ ઓફ વ્યૂ કરીએ તો આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ E2 આ દિશામાં અને આ પહેલી પ્લેટનું પણ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ ધન છે માટે એટલે પણ આ દિશામાં. તો ક્યુ બિંદુ પર વાત કરીએ તો એ પણ તમને આ જ મળશે સિગ્મા બાય એપ્સિલોન 0, કેમ કે બંને સમાન દિશામાં છે માટે સરવાળો થાય. તો અંદરની દિશા માટે જો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E2, આ ધનનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E1, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો અંદરના વિસ્તારમાં E' બરાબર E1 માઇનસ E2 તો જવાબ થાય 0. તો જવાબ થાય 0. રેડી? તો એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. આવી રીતે અલગ અલગ પ્લેટ હોય તો અલગ અલગ રીતે શોધી શકાય. અલગ અલગ પ્લેટ હોય તો અલગ અલગ રીતે શોધી શકાય. ઓકે.
ચોરસના 4 શિરોબિંદુ છે, એ દરેક પર પ્લસ ક્યુ વિદ્યુત બળ. એ, બી, સી અને ડી. આપણે મેળવવું છે બી પર મૂકેલા વિદ્યુત ભાર પર લાગતું બળ F1B બરાબર ખાલી જગ્યા. તો બી પર જે વિદ્યુત ભારો બળ લગાડે છે એના માટે ખાસ ધ્યાનથી પહેલો આ વિદ્યુત ભાર બળ લગાડે તો આ વિદ્યુત ભારના બળની રેખા આ દિશામાં F એ. આ વિદ્યુત ભાર બળ લગાડે આના પર તો F ડી આ દિશામાં. બંને બળો વચ્ચેનો ખૂણો 90 છે. બંને બળો વચ્ચેનો ખૂણો કેવો છે? 90. તો એનું પરિણામી બળ કઈ દિશામાં મળે? તો આનું પરિણામી બળ આ દિશામાં મળે F ડેશ. આનું પરિણામી બળ આ દિશામાં મળે. તો F એ અને F ડી વચ્ચેનો ખૂણો છે થીટા બરાબર 90 અને F ડેશ એ પરિણામી દિશા છે. ખાસ એ જે F ડેશ મેળવવો છે એનો જવાબ થાય FA² FD² પ્લસ 2FA FD cos થીટા. તો થીટા બરાબર 90 મૂકવાનો છે. થીટા બરાબર 90 મૂકીશું તો આ પદ ઉડી જશે, 0 થઈ જશે. આ પદ 0. ઓકે, તો આ F ડેશનો જવાબ કંઈક આવો આવશે. FA એટલે આ બે વચ્ચેનું બળ. FA એટલે આ બે વચ્ચેનું બળ, એટલે આ બે વચ્ચેની બાજુનું માપ છે એ. અને આ બે બિંદુનું બળ છે આપણી પાસે, સોરી FD નથી, FC છે. આ સી બળ છે આપણી પાસે. તો F A અને B વચ્ચેનું બળ K Q1 Q2 બાય A સ્ક્વેર. સી અને બી વચ્ચેનું બળ K Q1 Q2 બાય. ઓકે, બંને બળ સમાન થવાના કેમ કે બંનેના વિદ્યુત ભાર સમાન છે અને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર પણ સમાન છે. એટલે K Q² બાય A સ્ક્વેરનો સ્ક્વેર વત્તા K Q² બાય A સ્ક્વેરનો સ્ક્વેર. આનું સાદરૂપ આપો. તો આ F ડેશનો જવાબ આવશે √2 K Q² બાય A સ્ક્વેર. આ F ડેશનો જવાબ સમીકરણ નંબર 1. હવે મળ્યો ડી વડે. તો ડી વડે લાગતું આ બિંદુ પર બળ પણ કઈ દિશામાં મળશે? આ દિશામાં મળશે. રેડી? અને બંને બળો કઈ દિશામાં થવાના? સમાન દિશામાં. તો પરિણામી બળ F1B એટલે FD વડે લાગતું બળ અને F ડેશ વડે લાગતું બળ બંને સમાન દિશામાં છે. તો બંને સમાન દિશામાં છે તો FD માટે આ અંતર કેટલું થવાનું? કર્ણનું અંતર √2a. કર્ણ હંમેશા કેવું થાય? √2a. તો આના માટે K Q² બાય √2a નો સ્ક્વેર. F ડેશની કિંમત થાય √2 K Q² બાય A સ્ક્વેર. સાદરૂપ આપો અને જવાબ લાવો. તો F1B પરિણામી બળ કંઈક આવું મળશે આપણને 1 + 2√2/2 ઇન્ટુ Q² બાય 4πε0 ઇન્ટુ A સ્ક્વેર. દિશાઓ ચેક કરીને સાદરૂપ આપવાનો પ્રયત્ન કરો. ઉતાવળ કરવાની કોઈ જરૂર છે નહીં. રેડી? ઓકે, ખાસ ધ્યાન. પહેલાં આપણે આ બે બંને વચ્ચેના બળની વાત કરીશું. તો આ બે બંને વચ્ચેનું બળ, આના બળની રેખા આમ ને આના બળની રેખા આમ, તો પરિણામી બળ આ દિશામાં. પછી એમાં
ડી વડે લાગતું બળ એડ થાય એટલે એ પણ દિશા આ દિશામાં, બંનેનો સરવાળો થવાનો. એટલે પહેલાં એફ ડેશ મેળવવાનો જે સી અને એ વચ્ચેની વાત છે, પછી એફ ડેશ સાથે એફનો સરવાળો કરી સાદું આપી દેવાનો. સેમ એવી રીતે બીજો દાખલો. ચોરસના 4 શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર -Q મૂકેલો છે. ચાર વિદ્યુતભાર -Q છે અને કેન્દ્ર પર સ્મોલ q મૂકેલો છે. તો તંત્ર સમતોલનમાં હોય, તંત્ર સમતોલનમાં હોય તો ક્યુની કિંમત શું? તંત્ર સમતોલનમાં હોય તો ક્યુની કિંમત શોધવી. સમતોલન માટે યાદ રાખવાનું કે કોઈ પણ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય તો તંત્ર સમતોલનમાં છે તેમ કહેવાય. તો આપણે વાત કરી દઈએ કંઈક આની, એ બી સી અને ડી. તો આના પર લાગતા બળને શૂન્ય કરીને સેટ કરીએ ખાસ ધ્યાનથી. તો આના વડે લાગતું બળ આ દિશામાં, અહીંયા એફ ડી આ દિશામાં, જોજો ધ્યાનથી. આના વડે લાગતું બળ એફ બી આ દિશામાં, બંને બળો વચ્ચેનો પરિણામી બળ આ દિશામાં. અને આના વડે લાગતું બળ પરિણામી આ દિશામાં, અહીંયા. તંત્રના પરિણામી બળની વાત કરવાની છે. આની વાત કરવી છે, તંત્ર પરના પરિણામી બળની વાત કરવી છે આપણે. તો બિંદુ એ પર લાગતું પરિણામી બળ શૂન્ય લઈને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. બિંદુ એ પર લાગતું પરિણામી બળ શૂન્ય લઈને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરી જોઈએ. તો ડી વડે લાગતું બળ F1 A, તો F1 A અને ડી વચ્ચે લાગતું બળ પહેલું બળ. બીજું બળ FC વડે લાગતું બળ, તો F1 A અને સી વડે લાગતું બળ. અહીંયા બળની કાર્યરેખા વચ્ચેનો ખૂણો આ 90 છે, તો અડધો થાય 45. અડધો થાય 45. ઓકે. અને આપણે જે બળની બાજુ લેવાની છે, આપણે આ દિશાની બાજુ લઈએ, આ દિશાની બાજુ લઈએ ધારો કે આના માટે, તો એ FAC cos થીટા થાય. FAC cos થીટામાં cos થીટા 45 થાય. અને વચ્ચે આ ધન વિદ્યુતભાર છે, આ બધા તો ઋણ છે એટલે વચ્ચે ધન આવે. આ ધન વિદ્યુતભાર છે એટલે એનું બળ એની વિરુદ્ધ દિશામાં લાગે, એનું બળ એની વિરુદ્ધ દિશામાં લાગે. આના બિંદુને આપણે O કહી દઈએ, તો આના વડે અહીંયા લાગતું બળ વિરુદ્ધ દિશામાં આમ થાય, વિરુદ્ધ દિશામાં આમ થાય. ઓકે. તો એના માટે ખૂણો 45 સેટ કરીએ, તો આ થાય FAO cos 45. એ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ તરીકે લખવાનું, -FAO cos 45 બરાબર 0 લખીને સાદુરૂપ આપવાનું છે. બરાબર 0 લખીને સાદુરૂપ આપો તો પહેલો જવાબ થાય કે કેપિટલ Q²/R². પછી એ અને સી વચ્ચે લાગતું બળ, તો કે કેપિટલ Q², એ અને સી વચ્ચેનું અંતર એટલે √2R, અંતરનો સ્ક્વેર, અને cos 45 એટલે 1/√2 માઇનસ FAO એટલે કે કેપિટલ Q સ્મોલ q,
અંતર વિકર્ણનું અડધું છે એટલે r/√2 NO² ઇન્ટુ cos 45 એટલે 1/√2. દરેકનું સાદરૂપને સેટ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારે જવાબ લાવવાનો છે કે આ રીતના q ઇઝ ઇક્વલ ટુ q/4 2√2 + 1. રેડી? બળોના સિગ્નલ, બળોના સંતુલનને અનુલક્ષીને સાદરૂપ આપવાનો પ્રયત્ન આ રીતે કરવાનો થાય. ઓકે. આકૃતિમાં એક વિદ્યુતભારિત ગોળો બી રેશમની દોરી S વડે લાંબા વાહક સમતલના થીટા કોણ સાથે ગોઠવેલી છે. એક આ લાંબુ વાહક સમતલ છે જે ધન વિદ્યુતભારિત સમતલ છે અને બી ગોળો પણ ધન વિદ્યુતભારિત છે અને દોરી એની સાથે બનાવેલો ખૂણો થીટા આ છે. રેડી? હંમેશા યાદ રાખવાનું કે લટકતો કોઈ ગોળો વિદ્યુતભારિત ગોળો હોય તો એમાં આ પેટર્ન બને છે. આ પેટર્નમાં કોઈ ચેન્જ થાય નહીં. તો યાદ રાખવાનું કે વજન બળ હંમેશા નીચે તરફ mg. અહીંયા તમને ઝેડ બને છે તો આ થીટા તો આ થીટા. તો થીટાની પાછળની બાજુ તણાવ બળ તરીકે cos થીટા અને સામેની બાજુ sin થીટા. બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે એટલે F = QE આ રીતે મળે. આ આકૃતિ ફિક્સ છે. લટકતા પદાર્થો માટે, લટકતા વિદ્યુતભારો માટે આના સિવાય કોઈ આકૃતિ ન આવે અને બળોના સંતુલનને સેટ કરીએ તો T cos થીટા = mg થાય અને T sin થીટા = QE થાય. ઓકે. અને E એટલે એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0. એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 sin θ/cos θ કરીએ એટલે q σ/2ε0 sin θની કિંમતને mg તમારી cos θ ટી ગયા તો આને કહેવાય tan θ. રેડી? સિગ્માને સૂત્ર કરતા બનાવવાના છે તો σ = 2ε0 mg tan θ/q. રેડી? તો જે સિગ્મા છે tan થીટા પ્રમાણે સેટ થશે. ખૂણો જેમ બદલાશે એમ સમજી લેવાનું કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હશે. પૃષ્ઠની વિદ્યુતભાર ઘનતા કેવી હશે? વધારે. રેડી? આગળ. એક કવચવાળો ટોપિક છે. વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરના આલેખને સમજાવો. કવચ માટે હંમેશા યાદ રાખવાનું કે કવચ માટે હંમેશા યાદ રાખવાનું કે જે ગોળો છે એ વાહક ગોળો હોય. કવચ એટલે સાદી ભાષામાં વાહક ગોળાને વિદ્યુત ભારિત કરો એટલે કવચ પડે. વાહક ગોળાને વિદ્યુત ભારિત કરો એટલે કવચ બને. કવચમાં હંમેશા યાદ રાખવાનું કે ગોળાની સપાટી પર વિદ્યુતભાર હોય. તો અંદરની બાજુ વિદ્યુતભાર 0 થઈ જાય. વિદ્યુતભાર 0 થાય તો વિદ્યુત ક્ષેત્ર પણ 0. આ ચેપ્ટર નંબર 1નો કન્સેપ્ટ. પણ વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય તો વિદ્યુત સ્થિતિમાન હંમેશા અચળ રહે. આ ચેપ્ટર નંબર 2નો કન્સેપ્ટ. આપણે વિદ્યુત ભારની વાત કરવી છે અને વિદ્યુત સ્થિતિમાનની પણ વાત કરી લઈએ તો વિદ્યુત ક્ષેત્રનો જો ગ્રાફ બનાવવાનો થાય તો આ સપાટીની વાત કરીએ. સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આરનો ગ્રાફ છે તો સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થવાનું અને સપાટીથી બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઘટવાનું.
તો જેમ જેમ સપાટીની બહાર નીકળે એમ વિદ્યુત ક્ષેત્ર શું થાય? E પ્રપોઝનલ ટુ 1/r ઘટે. સેમ વે એવી રીતે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન V વિરુદ્ધ R નો ગ્રાફ કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન સપાટી સુધી તો અચળ છે, તો સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ રહેવાનું. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન અંતર પ્રમાણે ઘટવાનું. અહીંયા V અચળ રહેવાનું. આ કેન્દ્ર અને આ પણ કેન્દ્ર. આ બંનેમાં આટલી સામ્યતા છે કે બહારના વિસ્તારમાં ઘટે છે, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે અને અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અચળ છે. એ તમારે ખાસ મગજમાં યાદ રાખવાનું છે. સૌથી વધારે મગજમારીવાળો આ એક ટૉપિક હતો જે આપણે સોલ્વ કર્યો. રેડી? ચાલો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે +q વિદ્યુતભાર સમઘનની ઉપરની બાજુના છેડાની મધ્યમાં મૂકેલો છે. ઉપરની બાજુના છેડાની મધ્યમાં મૂકેલો છે. તો આપણે જો સમઘનને અહીંયા સેટ કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે. તેને કારણે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? રેડી? હવે ફાઈનું સૂત્ર છે સિગ્મા ઓફ ક્યુ બાય એપ્સિલોન 0. સિગ્મા ક્યુ એટલે ઘેરાતો વિદ્યુતભાર. હવે આ વિદ્યુતભારને આપણે ઘેરવો હોય ને, રાઈટ, તો આ કેપિટલ ક્યુ વિદ્યુતભારને ઘેરવા માટે એટલે કે સમતલના કેન્દ્રમાં લાવવા માટે બીજા 3 સમઘનની જરૂર પડે. એની ઉપરનો, એની આ બાજુનો અને આ પરનો. તો ક્યુ વિદ્યુતભારને કેન્દ્રમાં લાવવા માટે બીજા 3 સમઘનની જરૂર પડે. બીજા 3 સમઘનની જરૂર પડે તો ટોટલ થયા 4 સમઘન. અને આપણે એક સમઘનની વાત કરવી છે તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. એક સમઘનમાંથી પસાર થતો ફ્લક્સ એટલે ભાગ્યા 4. રેડી? ઓકે, તો આજનું કામ અહીંયા સુધી રાખીએ છીએ.